હેલો ભાઈ લો કેસો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો હેલો મિત્રો, કેમ છો? તમારું બધાનું સ્વાગત છે આ કંકુડાના નવા વ્લોગમાં. તો મિત્રો, હવે મસ્ત સવાર થઈ ગઈ છે અને કંઈક વાતાવરણ ચેક કરો. અને આજના વ્લોગમાં બહુ મજા આવવાની છે મિત્રો, એન્ડ સુધી બના રહેજો. અને હા મિત્રો, સબસ્ક્રાઈબ ના કર્યો ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. દેખો, હવે આપણે પહેલાં મસ્ત ઉઠી ગયા છે, સવાર થઈ ગઈ છે અને હવે આપણે નાઈ બાઈ અને આપણા વ્લોગમાં આગળ વધીએ, કેમ કે બહુ મજા આવવાની છે. એકવાર તમે વ્લોગમાં બના રહેજો એટલે બહુ ખતરનાક મજાની છે. તો મિત્રો, એકવાર તમે મારા હેરકટ ચેક કરી લો, કેવા લાગે કોમેન્ટ કરો. મસ્ત સવાર થઈ ગઈ છે ને હવે થોડીક વાર નાહી લઈએ. પણ આ છે હાય હાય હાય, આ કોણ છે? કેરી. તો મિત્રો, આ છે આપણી મમ્મી બેન, સોરી મમ્મીજી બોલો એંગે. મમ્મી, તને ખબર હે આપણા ગામમાં મોટું એટલું આવ્યા એમ રામપુરમાં આયા અહીં ફરવા સારું. આપણા ગામમાં મોટું એટલે મેં દારૂ પીડો મોટું બદલું આયા એમ થી પીડો. સબસ્ક્રાઇબ કરતો એટલું કહી દેજે મમ્મી. સબસ્ક્રાઇબ કરી દો. સબસ્ક્રાઇબ કરી દો. સબસ્ક્રાઇબ કરી દો. સબસ્ક્રાઇબ ગાઈસ. તો એકવાર હું મસ્ત નાઈ લઉં, રેડી થઈ જાઉં, પછી આપણે જઈએ. તો ચાલો નાઈ લઉં એકવાર. મિત્રો, મેં ફાઇનલી નાઈ બાઈને રેડી થઈ ગયો છું ને આ છે આપણું એક હાથમાં બ્રેસલેટ અને આવું કંઈક આપણું લુક નીકળીને આવી ગયું છે. અને કેવો લાગુ છું બાઈસ એ પણ તમે કમેન્ટમાં કહેતા જાજો. અને મસ્ત હવે આપણે જવાના છે કિરણભાઈના ઘરે, કેમ કે એના પાસેથી આપણે ગાડી લઈશું, કંઈક કરશું ને વ્લોગમાં બના રહેજો. ને આ છે આપણી મમ્મી જે અત્યારે ખાઈ રહી છે કેરી. લા ચાલ. તો ગાઈસ, મસ્ત આપણે નાઈ બાઈને મસ્ત રેડી થઈ ગયા છે ને આવું છે કંઈક અહીંનું વાતાવરણ. તો ચાલો આપણે કિરણભાઈને પહેલાં મળી આવીએ, એના ઘરે જઈએ, થોડુંક રોપવાનું મસ્ત તમને ત્યાંનું બતાવું. અને ગાઈસ, એકવાર આપણું વ્યૂ ચેક કરો. દેખો, દેખો, બહુ મસ્ત આઉટફિટ આપણે તૈયાર કરી દીધું છે. તો ચાલો વ્લોગમાં બના રહેજો ને મજા આવવાની છે. તો ચાલો જઈએ. મિત્રો, ફાઇનલી મસ્ત આપણે કિરણભાઈ ના ત્યાં આવી ગયા હતા. લોકેશન ચેક કરો ગાઈઝ, ત્યાં ઘર સુધી ખતરનાક વ્યૂ પોઈન્ટ છે. વ્યૂ પોઈન્ટ હા, હું બધું જોઈને આવું. હા, જવા દે. હવે દેખો મિત્રો, ખાલી વ્યૂ દેખો તમે એંગે. ત્યાર પછી મિત્રો અમે તો નીકળી ગયા હતા બજારમાં, કેમ કે અમારે ફરવાનું હતું ને થોડુંક કામ હતું. ત્યાર પછી ફાઇનલી આપણને આપણા મિત્રો મળી ગયા. ત્યાર પછી મેં તો સીધો પહોંચી ગયો તો સંતરામપુરમાં. ને સંતરામપુરમાં ના જાઉં ને તો મજા જ નહીં આવે હો. ત્યાર પછી અમે તો સીધી ગાડી મારી લીધી પાણીપુરી ખાવા. આપણને આપણા કિરણભાઈ ખબર આવી ગયા છે પાણીપુરી. જોવો હું કિરણ, કેટલા પૈસા યાર તારી કને? બહુ પૈસા. પછી મેં તો એટલી બધી પાણીપુરી ખાધી ને વાત ના પૂછો. તો મિત્રો, ફાઇનલી મસ્ત સંતરામપુર થઈ ગયા છે ને અહીંયાનું લોકેશન તમે દેખો ભાઈ, ખૂબ ખતરનાક છે. સ્પેશિયલ અમે રીલ શૂટ કરવા આવ્યા છે. દેખો, આ ગામનું નામ છે બાબરી. તમે આ જગ્યા પર આવ્યા છે કે નહીં? અહીંયા એક બહુ મસ્ત શાનદાર મેળો ભરાય છે ને. ભાઈ કંઈક બે શબ્દ બોલી દો. દેખો, હું તો અહીંયા પહેલી વાર આવ્યો છું અને લોકેશન તો મને બહુ મસ્ત લાગ્યું ભાઈ. બહુ જબરું ને? હા, અને લોકેશન ઉપર લાવવા વાળા અમારા કિરણભાઈ છે. હા, બહુ સ્માર્ટ બોય. બસ રીલ શૂટ કરીએ, સપોર્ટ કરો. અને અમે અહીંયા મસ્તની રીલ શૂટ કરવા વાળા છીએ. અમે આ ભાઈની મસ્તની મોડિફાઈડ ગાડી હતી, કંઈક આના વિશે કંઈક વિચારીને બનાવીએ કોમેડી. હા દેખો ભાઈ, બહુ ખતરનાક છે. તો મિત્રો, ફાઇનલી અમે આવી ગયા છે કોલેજમાં. દેખો, અમારી રૂપાળી ને રંગીલી ને સુંદર કોલેજ છે. આ છે એનો ગેટ ને આ છે બાબલી. હાય હાય બ્રો. હની અને આ છે દીવડો.
ने आगे कई गाड़ी है ले बाबली R1 तो लेना है डुकाटी हम लेके आए R1 डुकाटी तो बाबली ने नवी R1 देख सकते हो गाइस देख सकते हो गाइस बहुत खतरनाक है चालू कर दे बस 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 બસ 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 ત્યાર પછી મિત્રો અમે તો રવિભાઈ કિરણભાઈ અમે તો આ બંનેની ગાડી ધોવા માટે પહોંચી ગયા હતા શોરૂમે કેમ કે ગાડી ના ધોઈએ ને તો મજા જ નહીં આવે તો મિત્રો ફાઇનલી આપણી મસ્ત ગાડી રેડી થઈ ગઈ છે દેખો રવિભાઈની ખુશી અને બીજી એક આરોન હવે હું રવિ તો મિત્રો રવિભાઈની બહુ મસ્ત ખુશી થઈ ગઈ છે ને હવે આપણે જવાના છે મોટું પટલુંને પકડવા થોડીક પાર્ટી કરાવીએ મોટું પટલુંને દેખો આપણી ગાડી આ છે રવિભાઈ મસ્ત મિત્રો ગાડી કમ્પ્લીટ ધોવાઈ નાખી અને પૈસા તો પંગુએ આપ્યા બહુ પૈસા છે બરાબર તો હવે આપણે પેલો કઈક મોટું પતલું આવેલું છે તેને થોડી પાર્ટી કરાવતો કઈ પાલખીમાં આવેલો છે પછી પાર્ટી કરાવતા આવજે મેને હું મારે ઘેર થોડોક રાજસ્થાન से લઈ આવું હા લઈ આવ તો દેખો આ છે આપણી ગાડી ને આ છે પંકુભાઈ જે બહુ ગર્લ્સ પગલું આ બધું સુધીને પાલટીથી કરાવતો પણ એને કરાવે આખા બોટલ વાળું દેખ તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો કેમ કે આજે તો બહુ મજા આવવાની છે ગાઈસ અને એક ગાડી આપણી પાછળ છે પણ એ ભાઈ આવતા જ નથી આવતા દેખીએ તો હેલો મિત્રો કેમ છો તો ફાઇનલી અમે અમારા ગામડામાં આવી ગયા છે ત્યાર પછી મેં તો મારી મમ્મીને મૂકી આવ્યો ના ઘરે મતલબ કે મારા મામાને ત્યાં મમ્મીને મૂકીને મેં તો સીધો પછી પહોંચી ગયો હતો વાળ કપવા માટે ને વાળ કપવા ગયો ને એટલું બધું મસ્ત લુક આવ્યું ને વાત ના પૂછો અને વાળ કેવા લાગ્યા મિત્રો કોમેન્ટમાં કહેતા જાજો ત્યાર પછી મેં તો ફાઇનલી પહોંચી ગયો હતો ઘરે તો મિત્રો આપણે ફાઇનલી મમ્મીને એના ઘરે મૂકીને આવ્યા છે અને સાથે આપણે થોડુંક શાકભાજી બી લાવવું પડ્યું છે અને કચોરી પણ લાવવી પડી છે મિત્રો અને આ બે માલિક દેખો હો માલિકો તો આ બેન છે દેખો શીતલ બેન છે ને અને સાવિત્રી બેન છે જેઓ પકોડી ખાવા આવી પણ કચોરી ખાવા રેડી છે અને મિત્રો આને કોણ કોણ ઓળખો છો કોમેન્ટ કરો મશરૂમ જેવું લાયો કોમેન્ટ કરો કયું આ મશરૂમ ને એવું નથી આ કોબી છે ફુલાવર છે ફુલાવર ને ટમાટર મશરૂમ જેવું બરાબર દેખાતું આજે બનાવવાનું તો આજે જ બનાવ કે હમણાં કડીથી બનાવ્યું દેખો મિત્રો તો ચાલુ કરો હંડો देखो मित्रों एक एक કરીને આ દોગેશ ભાઈ આવી રહ્યા છે કેટલા પૈસા ની લાઈફ રા ફ્લાવર 50 રૂપિયા બધું થી લેવું સાડી કાઢ ये रही अपनी वाली सावित्री बेन भी झापोटी રહ્યા છે આહા વાટકો માડી હું કાવી તોય देखो कचौरी रकाबी आल माडी रकाबी वे भाई मल जाते गाऊ अरे माडी तो हमारे बदन वीडियो हमें खाजे तो बिना काका नहीं लेता है कहीं काका ध्यान कहाँ लांदो तो હવે મળે નવા વ્લોગમાં ત્યાર માટે બાય બાય અને સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ કરી દેજો અને હા મિત્રો તમે એન્ડ સુધી વિડીયો દેખતા હો ને તો આ વિડીયોમાં જો હે ને 2000 વ્યૂઝ આવે ને કમ્પ્લીટ થાય તો આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે એક છોકરીને પ્રપોઝ મારશું